ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ગૌસના નિયમ વિશે ભણી ગયા અને એના પહેલાં આપણે ફ્લક્સની વાતો કરી. તો એ કન્સેપ્ટના રિલેટેડ સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ છે, તો એની આપણે આજે ચર્ચા કરીએ. તો જો સ્વાધ્યાયનો 1.15મો એક્ઝામ્પલ શું કહે છે કે જો એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10³ I કેપ ન્યૂટન પર કુલમ છે. તો અહીંયા આગળ તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10³ I કેપ ન્યૂટન પર કુલમ. જો I કેપ એટલે શું? તો કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? હવે શું શોધવાનું છે જુઓ. તો YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી એક ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? એક ક્ષેત્રનું ફ્લક્સ શોધવાનું કીધું છે. અહીંયા આગળ શું આપેલું છે? તમને સમતલ છે, 10 સેન્ટીમીટરની બાજુવાળું સમતલ. તો આપણે ભણી ગયા કે કોઈ સમતલ હોય તો સમતલ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ બરાબર, કોઈ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર, જો એને સદિશ સ્વરૂપે લખીએ તો E.ΔS આ પ્રમાણે લખાય. અને જો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો એને આ પ્રમાણે લખાશે E∆S cos θ. અને જો કોઈ બંધ સપાટી હોય તો બંધ સપાટી માટે ફ્લક્સ ફાઈ, ગૌસનો નિયમ, બરાબર, ઇન્ટિગ્રેશન E.ds = Q/ε0. તો જુઓ અહીંયા આગળ આપણને એક સમતલ આપેલું છે. તો સમતલ માટે જો ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સ માટે તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. ક્લિયર? ઓકે. અને એના માટે જુઓ શું છે, તો વિદ્યુત ક્ષેત્ર, પછી તમને ΔS એટલે જે સમતલ છે સમતલનું ક્ષેત્રફળ દર્શાવે છે, અને cos θ એટલે બંને વચ્ચેનો ખૂણો, E અને ΔS વચ્ચેનો ખૂણો દર્શાવે. ઓકે. તો ફરી એકવાર જોઈ લઈએ અહીંયા આગળ કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જે x અક્ષની દિશામાં છે. જો અહીંયા આગળ આપણે આકૃતિ બનાવીએ કે આ x અક્ષની દિશા, આ y અક્ષ અને આ z અક્ષ થઈ, આ ઉગમ બિંદુ O. ઓકે. હવે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય એટલે આ YZ સમતલ એટલે આ સમતલ થયું. આ સમતલને સમાંતર 10 સેન્ટીમીટરની બાજુવાળો એક ચોરસ છે. તો આપણે ચોરસ બનાવી દીધું કે જેની એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, અને ચોરસ એટલે દરેકની લંબાઈ 10 સેન્ટીમીટર હશે, દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર થશે. ઓકે. તો આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણે ફ્લક્સ શોધવાનું છે. અહીંયા આગળ જો ફ્લક્સ ફાઈ, તો ફ્લક્સ ફાઈ બરાબર શું છે સૂત્ર? જો સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ E.ΔS, જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો ફ્લક્સ ફાઈ બરાબર E∆S cos θ થશે. ઓકે. હવે આ ચોરસ તમને આપેલો છે, તો ચોરસનો પૃષ્ઠ સદિશ કઈ બાજુ થશે? તો આ બાજુ થશે, કારણ કે આ બાજુથી જોઈએ છીએ આપણે એટલે. તો એનો પૃષ્ઠ સદિશની દિશા આ બાજુ થશે, તો આ ΔS. અને જો વિદ્યુત ક્ષેત્રની દિશા x ની દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ΔS બંને કેવા છે? એકબીજાને સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો એટલે કે અહીં θ કેવો થશે? 0. એટલે બંને વચ્ચેનો ખૂણો આપણને ખ્યાલ આવી ગયો કે શું છે? તો કે 0. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. હવે તમારે શોધવાનું શું થાય? તો ΔS એટલે કે આ જે ચોરસ આપેલો છે ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢી. તો જો અહીં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ ΔS બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L² પણ લખી શકીએ આપણે. અને એક બાજુની લંબાઈ આપેલી છે આપણને 10 સેન્ટીમીટર, તો આ 10 સેન્ટીમીટરનો વર્ગ કરો. ચલો એટલે 10નો વર્ગ 100, અને આ સેન્ટીમીટરનો વર્ગ શું થશે? તો જો અહીંયા આગળ
1 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરવું છે. જો સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરવું છે આપણે, તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થાય. 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થાય. તો અહીંયા આગળ સેન્ટીમીટરનો વર્ગ કરો, ચલો 1 લખો ના લખો ચાલે, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે સેન્ટીમીટરનો વર્ગ કરો એટલે આખાનો વર્ગ થાય. તો જો અહીંયા આગળ 10⁻² અને -2નો વર્ગ બરાબર શું થશે? 10⁻⁴ અને અહીંયા આગળ મીટર સ્ક્વેર. તો સેન્ટીમીટરનો વર્ગ મીટરમાં લખવો હોય તો આટલો થાય. તો જુઓ 10⁻⁴ મીટર સ્ક્વેર. સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કર્યા. જો કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ લખી દેશે 10 સેન્ટીમીટરના મીટરમાં તો પણ ચાલશે. ઓકે, તો આ 100 એટલે 10⁻² અને આ 10⁻⁴ એટલે 10⁻² અને 10⁻⁴ એટલે 10⁻² મીટર સ્ક્વેર. તો આ તમને ક્ષેત્રફળ મળી ગયું. ચલો બધી કિંમતો અહીંયા આગળ મૂકી દઈએ. તો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, જો મૂલ્ય લખવું હોય તો ખાલી આટલું લખાશે કે 3 × 10⁻³ ગુણ્યા પેલો ડેલ્ટા એસ 10⁻². અને કોસ થીટા, તો થીટા કેટલો મળ્યો આપણને? 0. તો કોસ 0 ગુણ્યા કોસ 0 અને કોસ 0ની વેલ્યુ 1 થઈ જાય. બરાબર, અહીંયા આગળ 10⁻³ 10⁻² એટલે 10⁻1 રહેશે અને 10⁻1 એટલે 10 × 3 એટલે 30. બરાબર, તો ફ્લક્સ 30 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ્બ આવશે એકમ ફ્લક્સનો. તો આટલું ફ્લક્સ મળશે. બરાબર, એટલે ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? તો આટલું. ક્લિયર? એકદમ સરળ એક્ઝામ્પલ. હવે બી જોઈએ કે જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે, એટલે કે આ ચોરસને દોરેલો લંબ, બરાબર, એટલે કે સમતલને દોરેલો લંબ એટલે આ થયો, એ x અક્ષ સાથે જો 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, અથવા તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? જુઓ, તો આપણે ગણી કાઢીએ. હવે આ જે સમતલ છે જે આમ હતું એની જગ્યાએ એવું કહે છે કે આ સમતલ 60ના ખૂણે હોય કે વિદ્યુત ક્ષેત્ર સાથે 60નો કોણ બનાવે. ક્લિયર? આ પ્રમાણેની વાત છે. આ સમતલ ધારો કે પહેલાં અહીંયા હતું, આ પ્રમાણે આમ હતું. તો હવે આમ જ ગણવાનું ને આપણે તો આમ, કારણ કે ઝેડ અક્ષ આ બાજુ આવે છે આમ. બરાબર છે? ઓકે, તો હવે આ સમતલને વિદ્યુત ક્ષેત્ર સાથે 60નો કોણ બનાવે એ પ્રમાણે ગોઠવવાનું. એટલે આ પ્રમાણે ગોઠવવાનું થાય. ધારો કે આ પ્રમાણે છે સમતલ, એ સમજો આ પ્રમાણે, તો 60નો ખૂણો આમ, બરાબર, એને લંબ બિલકુલ. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 60 થશે. એટલે સમતલ આપણે અહીંયા આ પ્રમાણે દોરીએ. જો અહીંયા દોરું કે આ પ્રમાણે આ સમતલનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ, બરાબર, અને આ વિદ્યુત ક્ષેત્ર E, બરાબર, એ x દિશામાં છે. આ સમતલને આપણે સહેજ આમ કરી દીધું. બરાબર, બંને વચ્ચેનો ખૂણો થીટા, અને થીટા કેટલો આપેલો છે? 60 ડિગ્રી. સોરી, બરાબર. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? બરાબર, તો ફ્લક્સ ગણી કાઢીએ. અહીંયા જુઓ કે ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ 60, અને કોસ 60ની વેલ્યુ ખબર છે આપણને 1/3. ચલો E કેટલા છે? 3 × 10⁻³ ગુણ્યા ડેલ્ટા એસ 10⁻², અને કોસ 60ની વેલ્યુ 1/3. બરાબર, એટલે આ તો 30 આવશે, 30 × 1/3 એટલે 15 આવશે. તો ફ્લક્સ ફાઈ બરાબર 15 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. ક્લિયર? તો જો 60નો કોણ બનાવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું થશે. ક્લિયર? તો જો આપણે કહ્યું હતું એ પ્રમાણે જ્યારે ફ્લક્સ વિશે તમને સમજાવી વખતે, બરાબર, કે બિલકુલ સમતલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને જે લંબ હશે તો એમાંથી જે ફ્લક્સ મળશે એ મહત્તમ મળશે. પછી જેમ જેમ તમે આમ ખૂણો ઘટાડતા જશો, બરાબર, એંગલ જુઓ ઘટે છે તો ફ્લક્સ ઘટશે. ક્લિયર? જો 60 કેટલું થઈ ગયું છે? 15 થઈ ગયું. અહીંયા 30 છે. બરાબર, એ પ્રમાણે હજી જો ખૂણો આમ તમે આમ કરો, બરાબર છે, ઘટાડશો તો વધારશો તો ફ્લક્સ ઘટશે. ક્લિયર? એટલે એ ખૂણા ઉપર આધાર રાખે છે એની વાત કરીએ તો આ એક્ઝામ્પલ આ પ્રમાણે ગણી લો. ઓકે, હવે
જો હવે સ્વાધ્યાયનો 1.16મો એક્ઝામ્પલ જોઈએ. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન એટલે સમઘનની વાત છે કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું. એટલે આની અંદર જે દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર છે બધું ફ્લક્સ કેટલું એની વાત કરે છે. તો જુઓ અહીંયા આગળ કે અહીં એક સમઘન બનાવી દેવાનો છે કે જેની બાજુઓની લંબાઈ 20 સેન્ટીમીટર છે. ચલો હવે આ જે એક્ઝામ્પલ છે એ જો આપણે સ્વાધ્યાયનો 1.16મો એક્ઝામ્પલ ગણીએ છીએ. જુઓ એટલે આ પ્રમાણે થશે આ વાય બરાબર. ઓકે હવે અહીં તમે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું જ છે આ પ્રમાણે બરાબર એક્સ અક્ષની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આપણે ખોટું મૂકી દીધું. જો અહીંયા આગળ E બરાબર 3×10⁻³ I કેપ ન્યૂટન પર કુલમ આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર આવે. હવે 20 સેન્ટીમીટર બાજુવાળાની વાત કરે છે. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન બનાવી દઈએ કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર એટલે આ YZ સમતલને સમાંતર એ જ પ્રમાણે XZ સમતલને સમાંતર 20 બરાબર. ચલો એ જ રીતે આ પ્રમાણે બનશે ને બરાબર. આ XZ ને સમતલને સમાંતર થઈ ગયું. પછી એ જ પ્રમાણે અહીંયા આગળથી આપણે દોરીએ તો ઉપર એક આવું સમતલ બને. જો સહેજ ત્રાસું થઈ ગયું આ પ્રમાણે ક્લિયર. ચલો એ જ પ્રમાણે અહીંયા આપણે દોરીએ તો આ સમતલ અને એક આ બરાબર છે. તમે વ્યવસ્થિત ડ્રો કરજો બરાબર. તો જો આ 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન બની ગયો બરાબર. એમ સમતલોને સમાંતર સમતલો છે. તો તેમાંથી સ્વાધ્યાય આર્યો દાખલો હતો એ બરાબર 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું. તો અહીંયા આગળ જુઓ તમે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ છે. આમ જુઓ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર E. તો જો આપણે ફ્લક્સનો કન્સેપ્ટ વિચારીએ તો અહીંયા આગળથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ ક્યુબ એટલે કે ઘનની અંદર પ્રવેશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ક્લિયર. તો આ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેવું થશે. કુલ ફ્લક્સ 0 થશે. કુલ ફ્લક્સ કેવું થાય 0. કારણ કે જો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો આ અંદર આવે છે અને અહીંયાથી એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે બરાબર. અને અંદર આવતી ક્ષેત્ર રેખાઓથી મળતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ અંદર આવતું હોય તો માઇનસ લખાય છે. ધારો કે 4 ક્ષેત્ર રેખાઓ છે તો -4 ફ્લક્સ થશે. અને આ બાજુની એટલે આ સપાટીનું ફ્લક્સ ફાઈ બરાબર +4 થશે. તો આ બંનેનું કુલ ફ્લક્સ જુઓ. કુલ ફ્લક્સ ફાઈ આ ઇન આ આઉટ. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ઇન પ્લસ ફાઈ આઉટ એટલે -4 + 4 તો 0. એટલે કુલ ફ્લક્સ કેવું થશે 0 થશે. અને જો આપણે ગાઉસનો નિયમ વાપરીએ તો આ જે ઘન છે એ ઘન વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેવો છે 0. કોઈ વિદ્યુત ભાર જ ઘેરાતો નથી અહીંયા આગળ. તો ફ્લક્સ ફાઈ બરાબર Q/ε પ્રમાણે ઘેરાયેલો વિદ્યુત ભાર Q એ શું છે ઘેરાયેલો વિદ્યુત ભાર. આ પ્રમાણે લખો તો પણ ચાલે. એકલો Q લખો તો પણ ચાલે. તો કુલ વિદ્યુત ભાર જ 0. તો વિદ્યુત ભાર 0 હોય તો ફ્લક્સ કેવું થઈ જશે 0. ક્લિયર. એટલે આ જે છે એ બે પ્રમાણે આ પ્રમાણે પણ લખો તો પણ સાચું છે. આ પ્રમાણે લખો તો પણ સાચું છે. ક્લિયર. ઓકે. તો કુલ ફ્લક્સ કેવું થશે 0 બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ 0 થશે. તો આ એકદમ સરળ એક્ઝામ્પલ છે. જો હવે સ્વાધ્યાયનો 1.17મો એક્ઝામ્પલ જોઈએ કે એક બ્લેક બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ
8×10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ છે. એટલે અહીંયા આગળ ફ્લક્સ આપી દીધું છે, એટલે એક બ્લેક બોક્સ, એટલે આ પ્રમાણેનું બોક્સ લીધેલું છે. તો આ બ્લેક બોક્સ માંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર 8×10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ છે. આટલું આપી દીધેલું છે. તો જુઓ શોધવાનું શું કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે, એટલે કુલ વિદ્યુતભાર શોધવાનો બોક્સની અંદરનો. તો જો આપણે પહેલાં એ શોધી કાઢીએ. તો આ બોક્સ છે એની અંદર ધારો કે કોઈ વિદ્યુતભાર આપેલો છે, ફ્લક્સ બહારની તરફનું છે એટલે ધન વિદ્યુતભાર હશે એની અંદર, એટલો આપણને ખ્યાલ આવી જાય. તો ચલો ફ્લક્સ શોધવું હોય તો બંધ સપાટી છે, બંધ સપાટી માટે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. વિદ્યુતભાર ક્યુને કરતા બનાવો તો ફ્લક્સ ફાઈ ઇન્ટુ ε0. તો ફ્લક્સની વેલ્યુ આપેલી છે 8×10⁻³ ε0ની વેલ્યુ આપણને ખબર છે કેટલી 8.85 ઇન્ટુ 10⁻². જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 70.8×10⁻⁹ કુલમ. જો કોઈ વિદ્યાર્થી આ પ્રમાણે લખે તો પણ ચાલે કે 70.8 કુલમ વિદ્યુતભાર બરાબર. જો ફેરવતા આવડે તો લખવાનું બરાબર, નહીં તો ડાપણ કરવાનું નહીં. જો ટેક્સ્ટ બુકની અંદર તમને કદાચ માઇક્રોકુલમમાં આન્સર આપેલો હોય તો માઇક્રોકુલમ એટલે 10⁻⁶ બરાબર. તો 10⁻⁶ કુલમ લાવવો હોય બરાબર આન્સર, તો શું કરવાનું? તો જો અહીંયા આગળ આ 10⁻⁹ છે, એક પોઈન્ટ આ બાજુ ખસેડો 10⁻8, 10⁻7, હજી એક પોઈન્ટ ખસેડો એટલે 10⁻6 થાય, એટલે 0.070 બરાબર. 1, 2 અને 3 0.070 ઇન્ટુ 10⁻⁶ કુલમ, અને એને શું કહીશું? માઇક્રોકુલમ, એટલે 0.070 માઇક્રોકુલમ. આ પ્રમાણે પણ લખાય. કોઈ વિદ્યાર્થી આ લખશે તો પણ ચાલે. ઓકે, તો આ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર આટલો થશે, આટલો થાય. જો બીજું શું કહે છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોય કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? બરાબર. એટલે સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ જો 0 હોય, ધારો કે સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ બી જુઓ કે કુલ ફ્લક્સ જો 0 હોય તો તમે એવું કહી શકો કે આની અંદર કોઈ વિદ્યુતભાર નથી? તો એવું કહી શકાય? ના. બરાબર, આવું કહી શકાય નહીં. આન્સરમાં લખો કે ના. બરાબર, કહી શકાય નહીં, એટલે એવું કહી શકાય નહીં. બરાબર, ના, ન કહી શકાય, ન કહી શકાય. કેમ એવું? કારણ કે હવે ધારો કે આની અંદર જેટલો પ્લસ વિદ્યુતભાર હોય, ધારો કે 2 કુલમ વિદ્યુતભાર, અને બીજો આપણે એક વિદ્યુતભાર મૂકીએ -2 કુલમ વિદ્યુતભાર બરાબર. તો જુઓ એક પ્લસ છે અને એક માઇનસ છે, બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. તો આમાંથી જેટલું ફ્લક્સ બહાર નીકળશે એટલું જ આનાથી અંદર આવશે, એટલે કુલ ફ્લક્સ કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. તો આમ તમે ડાયરેક્ટલી એવું ના કહી શકો કે એની અંદર કોઈ વિદ્યુતભાર નથી. જો આની અંદર બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વીજભારો હોય તો પણ ફ્લક્સ 0 થાય. બરાબર. કારણ કે અહીંયા લખાય કે જો બોક્સમાં બે સમાન એટલે કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો હોય તો પણ કુલ ફ્લક્સ 0 થાય છે. 0 થાય. ક્લિયર?
તો તમે એવું ના કહી શકો કે એની અંદર કોઈ વિદ્યુતભાર નથી, પણ એવું કહી શકાય કે એની અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. તમારે કહેવું હોય તો શું કહેવાય? તો કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે. તમે એવું કહી શકો કે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય હોય, પણ એવું ના કહી શકો કે એની અંદરનો વિદ્યુતભાર કોઈ વિદ્યુતભાર નથી. ઓકે, તો જો આ 3 એક્ઝામ્પલ છે, એકદમ સરળ એક્ઝામ્પલ. બરાબર. બીજા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નહીં, વધારાના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આજે આટલું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.